આ તરફ રાજ્યમાં અનેક લોકો દોરીથી ઘાયલ થયા, પણ ગીર સોમનાથમાં એક એવો જિલ્લો છે કે જ્યાં પક્ષીઓ આજે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। કોડીનારમાં પતંગના પેચ નહીં પણ પર્યાવરણના પેચ મજબૂત છે। કોડીનાર અને ગીરના આસપાસના વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું ચણાક છે, કારણ કે અહીંના લોકો માટે પતંગની મજા કરતા પક્ષીઓનો જીવ વધારે કિંમતી છે। બરડા અને પીપળવા બંધારામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે। જીવદયા પ્રેમીઓએ નક્કી કર્યું છે કે મકર સંક્રાંતિ પર પક્ષીઓને લોહીલુહાણ નથી કરવા, કે અહીં પવનની દિશા પણ પતંગ માટે અનુકૂળ નથી હોતી। એટલે આ લોકો ભાદરવા મહિનાના આખા 30 દિવસ પતંગ ચગાવે છે, એ પણ એવી રીતે કે પક્ષીઓ સુરક્ષિત રહે। અહીં મંદિરોમાં દાન, ભજન અને પક્ષીઓને ચણ નાખવાની અનોખી પરંપરા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા વિસ્તારની અંદર ખાસ કરીને ઉત્તરાયણની અંદર પતંગ ઉડાડવાની પ્રથા નથી। દર વર્ષે ભાદરવા મહિનામાં પતંગ ઉડાડે છે, કારણ કે પવનની દિશા છે એ વિરુદ્ધ દિશામાં હોય છે અને પતંગ ઉડાડવામાં તકલીફ પડે છે। એટલે વર્ષોથી લોકો છે એ ભાદરવા મહિનાને પતંગ ઉડાડવા માટે પસંદ કરે છે, પણ આપણા ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવામાં આવતા નથી અને એના માટે પર્યાવરણ પ્રેમી તરીકે અમને ખૂબ વધારે આનંદ થાય છે કે જેથી કરીને પક્ષીઓ ઘાયલ થતા નથી। આજના દિવસનો જે મોટામાં મોટો દાનનો પુણ્યનો દિવસ છે અને પતંગ અમે ભાદરવા મહિનામાં ઉડાડીએ છીએ, જેથી કરીને રાજા મહારાજા પણ હવે ભાદરવામાં જ ઉડાડતા। પક્ષીનું અત્યારે બહુ સારું છે કે પક્ષીનું કંઈ તકલીફ થતી નથી અને બધું વ્યવસ્થિત છે। અને છેક ભાવનગરથી દ્વારકા સુધી પતંગ રાજા મહારાજા પણ ભાદરવામાં ઉડાડતા, ત્યારે પક્ષી હોય નહીં ને એના માટે બહુ સારું છે। કોડીનાર તાલુકામાં કોઈ દિવસ પતંગ ઉડે ઉછે છે, પણ આપણે ભાદરવામાં ઉડે છે। આપણે આ પતંગ મહિનામાં મકર સંક્રાંતિનું પર્વ પતંગ ઉડતા નથી, પણ ભાદરવામાં પતંગ ઉડે છે। પતંગ ઉડાડવા ન જોઈએ, કેમ કે પતંગ ઉડાડવાથી આપણે કુદરતી પશુ પક્ષીઓને બધાને હાનિ થાય છે, પગોમાં ભરાય છે અને રોગ આવે ઓલું થાય છે। માટે માનવ એવું છે કે પતંગ ઉડાડવો નહીં।